બંધારણના ઘડવૈયા અને મહાપુરુષ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી। ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા મથક ભુજ ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરી અને વંદના કરાઈ હતી। ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે બાબા સાહેબના બંધારણને દરિયામાં ફેંકનારી વિચારધારા સત્તા સ્થાને છે, જેના પરિણામે દેશની એકતા સામે ગંભીર ખતરો ઉભો થયેલ છે। બંધારણ બચાવવા સૌએ આગળ આવવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે કિશોરદાન ગઢવી, રામદેવસિંહ જાડેજા, ઘનીભાઈ કુંભાર વગેરે આગેવાનો ઉપસ્થિત રહી વંદના કરી હતી, સાથે બંધારણ બચાવવા સંકલ્પબદ્ધ થયા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે મારા કોંગ્રેસ પક્ષના બધા જ આગેવાનો અહીં અમે આરોપણ કર્યો છે અને સાથે સાથે જે આજે આખો દેશ ભારત દેશ કહી શકાય એ બાબા સાહેબ આંબેડકરના સંવિધાન ઉપર ચાલી રહ્યો છે। બાબા સાહેબ આંબેડકરને આપણે એટલા માટે યાદ કરવા પડે કે સામેની છાવણીમાં બેસી ભારતીય જનતા પાર્ટીના એક નેતા જે વાણી વિલાસ કરી રહ્યા હતા એ બાબા સાહેબના બંધારણને આભારી છે કે તમે આજે મુક્ત મને આટલું બોલી શકો છો। જો શરૂઆતથી આવા ફાંસીવાદી તત્વોની સત્તા હોત તો આજે લોકો ખુલ્લામાં ફરી પણ ન શકતા હોત। એનો ધીમે ધીમે હવે બધાને અહેસાસ પણ થઈ રહ્યો છે। ભાઈ વાત કરતા હતા કોંગ્રેસે બંધારણને આમ કર્યું, અરે ભાઈ તમે તો એ બંધારણને માનતા નતા, દરિયામાં ફગાડવાની વાત કરતા હતા। એ પક્ષમાંથી તમે આવો છો, એ તમારી માતૃ સંસ્થા એ કામ કરતી હતી જેણે દેશના બંધારણને નથી માન્યો, તિરંગાને નથી માન્યો। અને એ ભાઈ પોતે વાગડમાં જે કોલી ભાઈઓની 73 વાળી જમીનો હતી એ જમીનો લઈ એમને એસટીમાંથી કાઢી અને એ જમીન મફતમાં જમીનો લઈને આજે પોતે અબજોપતિ બની ગયા છે। આજે બંધારણ બચાવવાની વાતો કરી રહ્યા છે। જે લોકો કચડાયેલા લોકોને ઉપર ચાલી અને સત્તા મેળવી છે એ લોકો આવી વાતો કરે, કોઈ કાળે શોભા આપતી નથી એમને। બાબા સાહેબનો કોંગ્રેસે ઘણું સન્માન આપ્યું છે। કોંગ્રેસે બાબા સાહેબને બંધારણ સમિતિમાં લીધા। બાબા સાહેબે દુનિયાનો સર્વશ્રેષ્ઠ બંધારણ બનાવ્યું અને આપણને આપ્યું છે। આપણે જેટલો બાબા સાહેબનો આભાર માનીએ એટલું ઓછું છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં આંબેડકર જયંતિની ઉજવણી કરાઈ હતી। પૂર્વ સંધ્યાએ લોટસ કોલોનીમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો। સેવાભાવી ગુજરાત સંલગ્ન સેવા સાધના કચ્છ નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન કરાયું હતું। નિષ્ણાત તબીબો દ્વારા નિદાન અને સારવારનો લાભ લોકોને અપાયો હતો। આ પ્રસંગે વિગતો આપતા રાજસ્થાન વાલ્મીકી સમાજના ઉપપ્રમુખ જગદીશભાઈએ જણાવ્યું હતું કે આ કેમ્પમાં તાવ, શરદીથી માંડી જટિલ પ્રકારના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું। ઉપરાંત દર્દીઓને દવાઓનો પણ નિઃશુલ્ક લાભ અપાયો હતો। ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓએ કેમ્પનો લાભ લીધો હતો। અહીંયા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે। એ મેડિકલ કેમ્પમાં સેવા ભારતી, નેશનલ ઓર્ગેનાઇઝર ને સેવા સંઘના સંસ્થા છે એ ત્રણે મળીને આ બધે સરસ આયોજન કર્યું છે। અહીંયા છે મેડિકલ કેમ્પમાં આપણે જનરલ સર્જન છે, ડૉક્ટર ને ઘણા બધા એવા નાના મોટા જે કાન, નાક, ગળા કે તાવ, બુખાર કે અન્ય કોઈ તકલીફો છે એ બધે ચેક કરવામાં આવે છે ને દવાઓ આપવામાં આવે છે। ભુજ તાલુકાના ખાવડા સરહદી છેવાડાના વિસ્તારમાં દુનારા વાંડ ગામ આવેલ છે। 40 વર્ષથી વધુ સમયથી લોકો વસવાટ કરે છે। ગામમાં અંદાજે 150 જેટલી વસ્તી છે। શિક્ષણ, આરોગ્ય, વીજળી અને ખાસ કરીને પીવાના પાણીની સુવિધા જ નથી। સમસ્યાઓના નિવારણ કરવા માટે અહીંના લોકો સરકાર, તંત્ર અને રાજકીય પક્ષોના આગેવાનોને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, તેમ છતાં પણ સમસ્યા એની એ જ રહી છે। ગામમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે તેવું અહીંના લોકો કહી રહ્યા છે। છેલ્લા 15 વર્ષથી વધારે સમયથી સત્તા પક્ષ સાથે જોડાયેલ છે, તેમ છતાં પાયાની જરૂરિયાતથી વંચિત રાખવામાં આવી રહ્યું છે। મુખ્ય સમસ્યાના નિવારણ માટે ગામના લોકોએ બહુજન આર્મીના સંસ્થાપક લખન દુવા સાથે સંપર્ક કર્યો હતો। ગામની મુલાકાત લેવા માટે જણાવ્યું હતું, ત્યારે ગામના લોકો સાથે બહુજન આર્મીના લખન દુવાએ મુલાકાત લીધી હતી। જો ગામના લોકોને ટૂંક સમયમાં પાણી, શિક્ષણ અને વીજળીની સુવિધા નહીં આપવામાં આવે તો આવનારા સમયમાં સરકાર સામે આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મારા ગામનું નામ છે દુનારાવાંડ ધ્રોબાણા ગ્રામ પંચાયતમાં આવેલું છે આ ગામ। અને અહીંયા અમે 40-50 વર્ષથી વસવાટ કરીએ છીએ। અહીંયા પાણી, લાઇટ કે શિક્ષણની કાંઈ સુવિધા નથી અને અમે રજૂઆતો પણ ઘણી કરી છે સરકાર પાસે, પણ સરકારે અહીંયા ધ્યાન દોર્યું નથી અમારું અહીંયા। અને હમણાં પણ વીરડા ખોદીને અમે પાણી પીએ છીએ અહીંયા। અને લાઇટની તો કોઈ સુવિધા નથી। આ 2000 વાળી પ્લેટો સોલારવાળી લઈ અને અમારા ઘરો ઉપર નાખી અને અમે લાઇટ ચલાવીએ છીએ અમે ઘર માટે। સરકારને રજૂઆત 2005થી અમે રજૂઆતો કરતા આવ્યા છીએ, પણ હજુ સુધી કાંઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી। અને ચૂંટણી ટાણે બધા નેતા આવે, 3 પક્ષ હોય કે 4 હોય કે 2 હોય, એ બધા પક્ષના અહીંયા નેતાઓ આવે અને મોટી મોટી વાતો કરી અને જતા રહે। પછી એમએલએની ચૂંટણી હોય તો ભલે અને સાંસદની હોય તો ભલે અને મોટી ચૂંટણી હોય તો ભલે, પણ અહીંયા આવી અને મોટી મોટી વાતો કરી અને જતા રહે, 3 પક્ષો 4 પક્ષો વાળા।
કાંઈ પણ અહીંયા સુવિધા છે જ નથી અમારા ગામમાં. આ ગામમાં જેને કહેવાય બેઝિક સુવિધાઓ જે બંધારણમાં આપેલી છે, બંધારણ લાગુ થયું અને 75 વર્ષ થઈ ગયા, છતાંય પણ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ભારતના બંધારણમાં કચ્છને વિશેષ દરજ્જો કચ્છને વિશેષ દરજ્જો ભારતના બંધારણમાં આપેલું છે. છતાંય પણ કચ્છના એવા છેવાડાના ગામડાઓ જે આ બોર્ડર લાગુ પડે છે, અહીંયાથી માત્ર 40 કિલોમીટર છે બોર્ડર. આપે આ ગામમાં વીજળીની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, ગટરની સુવિધા નથી અને મુખ્ય શિક્ષણની કોઈ જાતની સુવિધા નથી. અહીંયા આગળ સ્કૂલ નથી, અહીંયા આગળ શિક્ષકો. અહીં 35 થી 40 વિદ્યાર્થીઓ જે બહારના ગામમાં ભણવા જાય છે. તો મારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પહેલે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે, લાઇટની, ગટરની, પાણીની સગવડ કરવામાં આવે. આપે જોયું હશે કે અહીંયાથી 2 કિલોમીટર દૂર પાણી ભરવા માટે જવું પડે છે ને એ પણ ખાડા ખોદીને. આજની તારીખમાં 21મી સદીમાં તો શરમ આવવી જોઈએ ભુજ તાલુકાના ધારાસભ્યોને, શરમ આવવી જોઈએ કચ્છના સાંસદને કે તમારો મત વિસ્તાર છે. આ ગામના લોકો સાથે વાત કરી તો એમણે કીધું કે અમે વર્ષોથી ખોબા મત ભાજપને આપતા આવ્યા છીએ, છતાંય પણ અમારું કોઈ જાતનું કામ થતું નથી. તો મહેરબાની કરી અને જનપ્રતિનિધિ તરીકે તમે છો તો તમે આ ગામમાં આવો, આ ગામના આગેવાનો સાથે મુલાકાત કરો અને આ ગામમાં જે વિકાસની ખૂટતી કડીઓ છે એને તમે આગળ વધાવો અને જેટલી પણ સગવડો જોઈએ આ ગામને આપો. તો જ સબકા સાથ સબકા વિકાસ કહેવાશે. આ ગામ કોઈ આફ્રિકામાં નથી, આ ગામ ભારતમાં છે, ભારતના ગુજરાતમાં છે અને ગુજરાતના કચ્છમાં છે અને કચ્છના મુખ્ય મથક ભુજથી માત્ર 50 થી 60 કિલોમીટર દૂર આવેલું છે. અહીંયા કને હાઈવે જાય છે, અદાણીના ટાવર્સ અહીંયાથી નીકળે છે. અહીંયાથી થોડુંક જ 500 મીટર આગળ જ જઈએ ગામથી તો ત્યાં કને અદાણીના મોટા મોટા વીજ પોલ લાગેલા છે, પણ ગામને વીજળી 40-50 વર્ષથી મળી નથી. ખાંડેક ગામે સમસ્ત દાંદર કાનાડી પરિવાર દ્વારા રાયકા નગર મધ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે. કથામાં રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી બી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ ધારાસભ્યનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે રાયકા નગરમાં 3 લાખનો કોમ્યુનિટી હોલ અને સીસી રોડ માટે 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. તેમની સાથે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભુજમાં યુથ ડેવલપમેન્ટ દ્વારા આયોજિત માતા વાંચે બાળક વાંચે પુસ્તકની સમીક્ષા કરાઈ હતી. બીજા મણકો ચંગલેશ્વર સોસાયટી મધ્ય સંગીતાબેન રાજપૂતના ઘેર યોજવામાં આવ્યો હતો. 12 મહિલાઓએ ભાગ લીધેલ હતો. 30 થી વધારે મહિલા હાજર રહી હતી. દરેક મહિલાઓએ અલગ અલગ પુસ્તકો ઉપર પોતાની સમીક્ષા કરી હતી. મહિલાઓને વાંચવા બાબતે જાગૃતિ આવે તથા બાળકોને પણ વાંચવાની જાગૃતિ આવે માટે ઇન્સ્ટિટ્યૂટ યુથ ડેવલપમેન્ટ ભુજ દ્વારા આવા કાર્યક્રમો યોજવામાં આવે છે, જેના ભાગરૂપે ચંગલેશ્વર મહિલા મંડળ દ્વારા પણ આયોજન હાથ ધરાયું હતું. મહિલાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક ભાગ લીધેલ મહિલાઓને ઇન્સ્ટિટ્યૂટ તરફથી પ્રમાણપત્ર તથા પુસ્તક ભેટ આપવામાં આવ્યા હતા. પૂજનભાઈએ પ્રારંભિક પ્રવચન આપી ઇન્સ્ટિટ્યૂટની ઓળખાણ આપી હતી. જાગૃતિબેન વકીલે પણ પુસ્તક અંગેની જાગૃતિ લોકોમાં આવે તે માટે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. પ્રમુખ સંગીતાબેન રાજપૂતે સમગ્ર કાર્યક્રમનું સંકલન કરેલ હતું. મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિયમિત વાંચવાનો નિયમ પણ લીધો હતો. રચનાબેને પણ મહિલાઓને બળ પૂરું પાડતું વક્તવ્ય આપ્યું હતું. અમે અત્યારે ચંગલેશ્વર મહિલા મંડળ ખાતે માતા વાંચે બાળક વાંચે પ્રકલ્પનો બીજો મણકો સંપન્ન કર્યો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ આ વર્ષે અલગ અલગ મહિલા મંડળો અને ક્લબની અંદર આ રીતે આ પ્રોજેક્ટ કરવાની છે, જેની અંદર સમાજમાં જે ખાસ કરીને સંવેદનાઓ અત્યારે બુઠી થઈ ગઈ છે એ ફરી પાછી એની ધાર મજબૂત થાય એ માટે પુસ્તકોના માધ્યમથી અમે આજે બહેનો અને મહિલાઓ સુધી પહોંચીએ છીએ. કારણ કે આપણા બધાના ઘરની ધરોહર કે ધરી મહિલાઓ હોય છે. જો મહિલાઓ આ દિશામાં આગળ વધશે તો એનું બાળક વાંચશે અને આખું પરિવાર વાંચશે. એટલે મહિલાઓને આ રીતે અમે અલગ અલગ જગ્યાએ ત્યાં જઈ એ લોકો પુસ્તકની સમીક્ષા રજૂ કરે છે અને આ માધ્યમ દ્વારા અમે માતાઓ અને મહિલા મંડળોમાં વાંચનનો ચેપ લગાડવાની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. માતા વાંચે બાળક વાંચે આ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા વિવિધ મહિલા મંડળોમાં આ કાર્ય ચાલુ છે. મહિલાઓ જાતે પુસ્તકો વાંચે તો એમના બાળકો પણ વાંચતા થાય અને સમાજની મને લાગે છે કે ઘણી બધી સમસ્યાઓ છે અને ખાસ કરીને જે વિભક્ત કુટુંબની સમસ્યા છે એ પણ લગભગ હલ થઈ જાય એવા ઉદ્દેશ્ય સાથે વાંચન દ્વારા વિચાર અને વિચાર દ્વારા જીવન ઘડતર આવો એક પ્રોજેક્ટ શરૂ કરેલો છે.
અને આ પ્રોજેક્ટમાં જે મહિલાઓ આ પ્રોજેક્ટ રજૂ કરે છે, મતલબ કે પુસ્તક સમીક્ષા રજૂ કરે છે, પ્રોજેક્ટમાં ભાગ લેનાર તમામ મહિલાઓને એક પ્રમાણપત્ર અને એક પુસ્તક ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ તરફથી ભેટ આપવામાં આવે છે. પુસ્તકનું વિમોચન આ બધા બહેનોએ કર્યું ને, ત્યારે એક વસ્તુ ખરેખર આપણે જાણવા મળશે એવું કે આપણામાં જે કોન્ફિડન્સ લેવલ ઓછું હોય છે એને વધારવું હોય, અને આજે આપણે એમ કહીએ કે વી આર વેરી સ્ટ્રેસ, એ સ્ટ્રેસને દૂર કરવું હોય ને એક મિત્રની જરૂર હોય ને તો આ એક પુસ્તક છે. અને આજનું જે વિશ્વ છે, જે મોબાઈલના સ્ક્રોલિંગમાં પોતાનો ટાઈમ બહુ સ્પેન્ડ કરે છે અને એમાંથી બહુ જ ઓછું જ્ઞાન મેળવે છે, અને જ્ઞાનથી આપણે બહુ દૂર જઈએ છીએ. તો એ જ્ઞાન પાસે પાછું જવું તો આ જે પ્રોજેક્ટ છે, માતા વાંચે બાળક વાંચે, એ સાર્થક થઈ શકશે. અને એનામાં જે વિવિધ પુસ્તકોનું વાંચન બધી બહેનો કરે છે એને પ્રોત્સાહન પૂરું આપવા માટે સ્વર્ગીય પ્રદીપભાઈ છાયા તરફથી એ બધાને સહયોગ મળ્યો છે સર્ટિફિકેટ દ્વારા. ભુજના પડદાપીઠ હનુમાન મંદિરે મેળો ભરાયો હતો. ભુજના પૌરાણિક પડદાપીઠ હનુમાન મંદિરે ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિ નિમિત્તે પરંપરાગત મેળો ભરાયો હતો. સવારે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ, સત્યનારાયણ કથા બાદ સાંજે લોકમેળો ભરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભુજ અને આસપાસના ગામોમાંથી ભક્તો ઉમટ્યા હતા. મંદિરના પૂજારી કનકપુરી જગદીશપુરી ગુસાઈના માર્ગદર્શન હેઠળ યુવા કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી. આ ચૈત્ર સુદ પૂનમના દિવસે આજે હનુમાન સવારના સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા, તેમજ સત્યનારાયણ ભગવાનની કથા, તેમ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. હરિભક્તોના મદદથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને પડદાપીઠ હનુમાનજીનું જે મંદિર છે એ સંવત 1861 કારતક સુદ 11 દિવસે મૂર્તિ જમીનમાંથી નીકળેલી છે. આ મંદિરોનું છે, આજે પરદાદા રાજા પ્રજા વખતથી આજે સેવા પૂજા કરવામાં આવે છે, અને બધે હરિભક્તોને દર્શન કરવા ચૈત્ર સુદ પૂનમ બધી હનુમાનજીના દર્શન કરવામાં આવે છે. દર્શક મિત્રો, હતા ત્યાર સુધી કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.